માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ અને બધાને હેપી ઉત્તરાયણ. તો આજે સરસ મજાનો તહેવાર છે ઉત્તરાયણનો અને હું ઉઠી ને ઈ પહેલાનો તો મતલબ હું કેવું આમ બધું એટલું મસ્ત વાતાવરણ હતું કે જોઈ હું છે ને 7 વાગે આજે ઉઠી હતી પણ ત્યારની હજી હું ફ્રી નથી થઈ. અત્યારે કેટલા 11:15 નો ટાઈમ થઈ ગયો છે. ઘરના બધા નાના મોટા કામ કર્યા અને શું કહેવાય કે નાયું ધોયું તો હજી મારા હેર તો ભીના જ છે પણ હવે આ તો સુકાયા કરશે. તો કઈ નહીં, તમે બધા હું આજે પતંગ ચગાવવાના કે હવે આપણે જવાનું છે ધાબા ઉપર પણ હજી થોડીક વાર છે નાસ્તો પાણી કરીને. અને રાજ હોતન ઉઠીને તૈયાર થઈ ગયા છે. જય માતાજી, હર હર મહાદેવ બધાને. કેમ છો બધા? હેપી મકર સંક્રાંતિ. રાત તો હું બપોર થઈ ગયા અમારી સંક્રાંતિ. હા બપોર તો થઈ ગયો છે, બહાર તો નીકળાય નથી, બહાર બધું ગભરાય છે. એટલે તમે તો જઈ આવ્યા એક આટો મારી આવ્યા. કામથી દુકાને થી આટો મારીને હા ઈ તો આમ આટો બાર મારીને આવ્યા. કેવું છે બહારનું વાતાવરણ? ફુગા ફુગા કેવા વેચાય? મેળો લાગ્યો હું છે દુનિયાનું પબ્લિક. કાલે એવું પબ્લિક હતું. હા કઈ નહીં તો ગયા નથી આઈને. હા હજી તો અમે હે ને ક્યાંય નીકળ્યા જ નથી. જો કે નાસ્તો બાકી છે, 11 વાગી ગયા નાસ્તો. હા હવે હે ને નાસ્તો ફટાફટ કરી લઈએ ને પછી જઈએ. કા હા નાસ્તો કરીને પછી જાય. હા જવાનું છે ઓલા ઘરે કેમ કે આજે તો ઉત્તરાયણ છે એટલે આખો દિવસ ત્યાં જવાનું છે. સવારના 2-3 ફોન આવી ગયા છે. કાલ હોતન મારા મમ્મી આવ્યા હતા તો કઈ ગયા. જમવાનું બધું ત્યાં જ છે પણ અત્યારે મેં કીધું નાસ્તો કરીને પછી જઈએ. તો કઈ નહીં હાલો આવી જાવ બધાને નાસ્તો કરવો હોય તો. કારાજ રાતથી લઈ આવ્યા છે, હાલો જોઈએ હું લઈને આવ્યા છે. હા હાલો. તો છે ને નાસ્તામાં તો મેં અહીંયા ખોયલું બધું. રાત શું લઈને આવ્યા જો આપણે જોઈએ તો ખમણ લઈને આવ્યા છે. રાજા આ શું છે? રોલ સમોસા ચાઇનીઝ. ચાઇનીઝ સમોસા આવા થોડા હોય ચાઇનીઝ સમોસા? ખબર નહીં મને આ શું છે. મેં તો કઈક આ ટાઈપ નો મતલબ રોલ તો ખાધા છે ને મિની સમોસા ખાધા છે પણ આ કઈક અલગ છે. ખાઈએ ને પછી ખબર પડે. અને અહીંયા આવી ગયા છે આપણા મોતીચૂર ના લાડુ. કા ખાન મન થયું તું વળી મીઠું મીઠું. અને અહીંયા ચટણી રાત તોડે છે પેકેટ. તો કઈ નહીં હાલો આવી જાવ બધા ખાવા. કારાજ નાસ્તો કરવા જમવાનું. હા નાસ્તો હજી તો 11:30 વાગ્યા છે. નાસ્તો હાલે છે, જમવાનું જોઈએ કઈ થાય. તો કઈ નહીં હાલો બધાને ખાવું હોય તો આવી જાવ. મસ્ત છે ચાઇનીઝ રોલ છે. ચાઇનીઝ રોલ છે, કન્ફર્મ થઈ ગયું. ચાઇનીઝ મસાલો અંદર ભરેલો છે. મસાલો મસ્ત છે. તો કઈ નહીં હાલો આવી જાવ બધાને નાસ્તો કરવો હોય તો. તો મેં તો છે ને નાસ્તો કરી લીધો. હજી રાજ નાસ્તો કરે છે અને હવે છે ને જવાનું છે ઓલા ઘરે. ત્યાં બધા વાટ જોતા હશે પણ મને છે ને એક ટેન્શન છે કેમ કે ધાબે જાવું ને તો અત્યારે તો જો કઈ બધું છે ને મેં બારીયું બધું બંધ રાખ્યું છે તો એ થોડો અવાજ આવે છે ગીતનો. તો મને બીક લાગે કે ધાબે જાવું ને તો એ અવાજ આવતો હશે ને મ્યુઝિક નો બધા ફરતી બાજુ વાગે છે તો આજે કોપીરાઇટ પાક્કું મારા વિડીયોમાં આવશે. પણ કઈ નહીં કઈક ટ્રાય કરશું. હવે હું બીજું તો કરવું મારાથી તો બીજું કઈ થાય એમ નથી કેમ કે ફરતી બાજુ વાગે છે એટલે મેં કીધું જોઈએ હું થાય હવે. તો કઈ નહીં હાલો હવે છે ને ઓલા ઘર જવા માટે નીકળીએ. તો બસ અહીંયા આવી ગયા ને અહીંયા હે ને જમવાનું બની હોત ને જો કે રોટલી બાકી હતી તો રોટલી હોત બની ગઈ છે અને જમવામાં મસ્ત મસ્ત બધું બનાવ્યું છે. તો ચાલો આપણે જોઈએ જમવામાં મારી મમ્મીએ શું આજે તો બનાવ્યું. તો સૌથી પહેલા તો છે ને સરસ મજાનું ઊંધિયું બનાવ્યું છે. પછી આમાં શું છે? ઓહો ગાજરનો હલવો. આજે તો બનાવવો જ પડે હો ગાજરનો હલવો. અહીંયા ભાત પછી સલાડ અને અહીંયા તો જો થાળી એક બની હોત ને તૈયાર થઈ ગઈ છે. પતંગ તો ઉડાડી નથી, જો પોજ મારો હરગી ગયા છે. એમાં એવું છે કે મને પતંગ ઉડાડતા આવડતી નથી એટલે મેં વિચાર્યું પતંગ હાથમાં લઈને પોઝ જ મારી લઈએ. એમાં શીખવાનું ન હોય, આવડી જાય તો ફોટો તો પાડી લઈએ એમાં પતંગમાં. તો ઓલા ઘરેથી છે ને માગડી અહીંયા આવ્યા કેમ કે શું કહેવાય કે જ્યાં રહેતા હોય ત્યાં હોત
શું કહેવાય કે ઉત્તરાયણ મનાવવી જોઈએ ને, ખુદ રહેતા હોય ત્યાં હો તો ત્યાંનું વાતાવરણ જોવું જોઈએ ને. તો બસ જો આગળ આવ્યા અને હવે જાવું છે ઉપર, જોઈએ ઉપરનું વાતાવરણ શું છે. જો કે બધા અમારા મકાન માલિક ને બધા ઉપર જ છે, તો એમ તો રાત તો જ ગયા હતા, તો અમે હોતન જઈએ આગળ ઉપર. ગારાજ જાવું કે જવાનું જોઈએ ને, હા. આપણે ધાબે પર જાય તો હા, જ્યાં રહેતા હોય આપડા જ શું કહેવાય કે ધાબે નો જાય તો શું કરવું એમ. તો હવે શું કે બપોરે તો તડકોય બહુ હતો કા, અને વા જવાનું મોડું થયું એટલે અમે નતા ગયા. તો અત્યારે ઉપર જવું છે કા. તમને એમ થતું હોય કે ઘરમાં જઈને હું વ્લોગ ચાલુ કરું, વ્લોગ એટલે ચાલુ હા. થાય બહાર સ્પીકર જ લગાડ્યા. હા, એમાં એવું છે કે આમાં ઘરમાં એટલે આવી સામે ક્લિપ એટલે ઉતારીએ છે કે બહાર ઉતારે એમ નથી, કેમ કે કોપીરાઈટ આવવાની બીક રહી. તો હજી મને બીક રહી છે કે તો થોડું થોડું સંભળાય છે, કોપીરાઈટ નો આવે તો સારું એમ. એટલે અહીંયા હું બોલી લઉં છું ને ઉપર એમને ખાલી હે ને હું ક્લિપ ઉતારી લઉં છું, પછી એડિટ કરવાનો જેમ મેળ આવશે એમ કરી નાખી. તો કઈ નહીં, હાલો જઈએ ઉપર તા. ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ છે અને હવે નીચે આવી ગયા છે અને કેટલા 7:30 જેવો ટાઈમ થઈ ગયો ને ઉપર છે બધા શું કહેવાય કે છોકરા હવે મસ્ત ડાન્સ કરે છે ને અમે હવે બધા લેડીઝ છે નીચે આવી ગયા કેમ કે થોડી ઘણી પાછી રસોઈની તૈયારી કરવી જોઈએ અને જોરદારની છે ને ભૂખ લાગી છે તો અહીંયા જો મમરાના લાડવા ટંટણાટ આખો ડબ્બો હજી કોઈ ખાતા જ નથી લાગતા કા મમ્મી હોય તો હારું તો હવે આપણે ખાવા જો હે ને કોઈ નો આઈડા હોય તો હાલો બધાને મમરાના લાડવા ખાવાય તો આખો ડબ્બો ભર્યો છે ક્યાં કેવાક બનાવ્યા મસ્ત હોય ને હાલો બધાને મમરાના લાડવા ખાવાય તો કઈ નહીં જમીને છે ને આવી ગયા છે ઓલા ઘરેથી અને અત્યારે કેટલા 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે છે ને સાંજ પડતા પડતા મારું તો બધું માથું પકડાઈ ગયું કેમ કે હું ધડબાટ બોલતી હોય ને ધાબે ઓલા સ્ટીરિયા ને આમ કાન ફાડી નાખી એવી રીતે હોય બધાયમાં તો એના લીધે ખબર નહીં એવું થયું છે બહુ આમ પકડાઈ ગયું છે માથું ને એવું તો કઈ નહીં તો પછી છે ને જમી ને રાત તો ગયા તા બહાર કા રખડી આવ્યા આટો મારી આવ્યા લાંબા રૂટે વયા ગયા તા કા ઠંડીમાં ઈ તો વળી આ માટો મસ્ત મોટા વરાછા બાજુ મારીને આવતા રહ્યા એટલે પછી હું તો શું કહેવાય કે થઈ ગઈ તો ન્યા જ સુઈ ગઈ મસ્ત કલાકની મારે તો નીંદર થઈ ગઈ છે કલાક તો હુઈ જ ગઈ છું તો કઈ નહીં ચાલો હવે આપણે છે ને ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ છે તો હવે આપણે મળશું કાલે કેમ કે હવે આજે તો ઉત્તરાયણ વહી ગઈ કાલે વાસી ઉત્તરાયણ કેમ કે સુરતમાં તો હે ને 2 દિવસ ધડવાટી બોલતી હોય અમે બધાને કાલે હોત હજી રજા છે એટલે કાલે ધડવાટી બોલશે તો કઈ નહીં ચાલો હવે છે ને આપણે મળશું આવતીકાલે તમને બધાને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય ગુડ નાઇટ